કે હવા રંગીન થઈ ગઈ છે અને સ્થળ પણ હવે ગુલઝાર લાગે છે. હવા રંગીન થઈ ગઈ છે અને સ્થળ પણ હવે ગુલઝાર લાગે છે. ડૂબી જવાનું મન થાય છે આ વાતાવરણમાં. અહીં તો શ્યામ ક્લાસીસનો હરિયો ભર્યો દરબાર લાગે છે. આદરણીય ઠાકુર સર, મનીષ સર, રાજન સર, જતીન સર, દાઉદ સર, વિજય સર, હેતલ મેડમ, રિયા મેડમ અને ખુશી મેડમ જે હમણાં હાજર થશે, અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના એન્યુઅલ ફંક્શનમાં આપનું સ્વાગત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. અને ત્યારે મને પાછી બે ચાર લાઈન યાદ આવે છે કે આપના આજ અહીં પગલા થવાના ગુલશનને પણ એની ખબર થઈ ગઈ. આપના આજ અહીં પગલા થવાના ગુલશનને પણ એની ખબર થઈ ગઈ. તમે બધે આવે ને ગુલશનને ખબર પડી ગઈ આવવાના બધે કે આપના આજ અહીં પગલા થવાના ગુલશનને પણ એની ખબર થઈ ગઈ. બધી ડાળીઓએ નજર ઝુકાવી, ફૂલોની પણ મીઠી નજર થઈ ગઈ. તો આજે હું જ્યારે ચાલુ કરું છું વક્તવ્ય ત્યારે હું એમ બોલું છું એન્યુઅલ ફંક્શનમાં તમારું સ્વાગત છે. તમારા મનમાં એમ થાય છે જે તો વિદાય છે મારું, પણ શ્યામ ક્લાસીસ ક્યારેય પણ કોઈ પણ વિદ્યાર્થીને વિદાય આપતું જ નથી. તમારા માટે શ્યામ ક્લાસીસના અને અમારા હૃદયના દરવાજા હંમેશા ખુલ્લા છે. વિદાય તો એને અપાય જેનાથી વિખૂટું પડવાનું હોય, અને આપણો સાથ તો હર હંમેશાનો છે. એટલે મળતા રહેજો. ગમે ત્યારે ક્લાસીસ પાસેથી નીકળો અથવા બહાર હોય તો ઉપલેટામાં આવો તો બસ મળતા રહેજો. આજે સવારે જ્યારે મને આ ઘણા બધા સ્ટુડન્ટ્સ બાર મારા ભેગા થયા ત્યારે મને કહેતા હતા કે સર અમને ભૂલી નહીં જાવ, અમે આવશું તો અમે યાદ રહીશું ને. એવું કોઈ દી નહીં બને અમે તમને ભૂલશું. હા, તમે ભૂલી જાવ તો વાત અલગ છે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહીને જાય છે કે સર અમે આવશું પણ બહુ ઓછા આવે છે. આવતા રહેજો, મળતા રહેજો. ક્લાસીસ તમારા જ છે. ઘણી ફેર અમને કોઈ વિદ્યાર્થી મળવા આવે ને તો અમે એને પૂછી પેલા તારો ઓલો ફ્રેન્ડ હતો, બેસ્ટ ફ્રેન્ડ હતો. કોઈ છોકરી આવે તો એમ પૂછી કે તારી ઓલી બેસ્ટ ફ્રેન્ડ હતી એ શું કરે છે? ત્યારે એનો જવાબ શું મળે ખબર નહીં. અહીંયા ભેગા ને ભેગા રહેતા હોય, એકને કંઈ તો બીજાને માઠું લાગતું હોય, અને થોડો સમય પછી જ્યારે અમને મળવા આવે અને પૂછીને કે તારો બેસ્ટ ફ્રેન્ડ અથવા તારી બેસ્ટ ફ્રેન્ડ શું કરે છે ત્યારે જવાબ શું મળે ખબર નહીં. ત્યારે દુઃખ થાય કે હા, આવા સંબંધ વોટ્સઅપ, ઇન્સ્ટા અને ફેસબુકના જમાનામાં સંબંધો છે ને ફાસ્ટ થઈ ગયા છે. આવું ના કરતા સંબંધો જાળવી રાખજો. એક દિવસ એક વિદ્યાર્થી મને પૂછતો હતો છે સારા માણસની નિશાની એટલે હું? મેં કીધું આમ તો સારા માણસની ઘણી બધી નિશાની છે, પણ મારી દ્રષ્ટિએ સારો માણસ એ છે જેનો મિત્ર પુરાણો હોય, જેનો મિત્ર જૂનો હોય ને સૌથી સારો માણસ હોય. આ મારી દ્રષ્ટિએ સારા માણસની નિશાની છે. બીજું, ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ નજીક આવતી હોય, બહુ નજીક છે, તો મહેનત કરતા રહેજો. કહેવાય છે ને મંજિલે ઉन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिले उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. એટલે મહેનત કરતા રહેજો. બીજું, મહેનત છે ને ખાલી મહેનત કરવાથી સફળતા મળે નહીં. ના તો સત્ય છે ના તો અસત્ય છે. એ અસ્વસ્થતામાં હણાયો એવું અર્ધ સત્ય છે. જો ખાલી મહેનત કરવાથી સફળતા મળતી હોત ને તો સવારે 4 વાગે જ્યાં છાપા નાખે છે ને કરોડપતિ હોત. ખાલી મહેનત કરવાથી સફળતા નથી મળતી. મહેનત સાચી દિશામાં કરવાથી સફળતા મળે. હું તમને ઉદાહરણ આપું કે આપણે સુરતમાં બેઠા છીએ બધા. ધારી લ્યો, ધારામાં શું જાય આપણે નચાતું ગઈ. હવે સુરત થી 250 કિલોમીટર અમદાવાદ થાય, સુરત થી 250 કિલોમીટર મુંબઈ થાય. હવે હું તમને એમ કહું કે તમારે 250 કિલોમીટર જાવ ને એટલે તમને તમારો ધ્યેય મળી જાય. હવે જવાનું તો અમદાવાદ, તમે પહોંચી જાવ મુંબઈ તો 250 કિલોમીટર પાર કરવાને બદલે તમે તમારા ધ્યેયથી 500 કિલોમીટર દૂર વયા ગયા. આનો મતલબ થાય સાચી દિશામાં મહેનત કરવાથી સફળતા મળે, ખાલી મહેનત કરવાથી સફળતા મળતી નથી. તો બસ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ નજીક આવતી હોય તો મહેનત કરતા રહેજો. મહેનત કરવામાં કંઈ પાછળ પડતા નહીં. કહેવાય છે ને કે અસ્થિર હોય કદમ તો રસ્તો નથી મળતો, હોય અસ્થિર કદમ તો રસ્તો નથી મળતો, અડંગ મનના માનવીને હિમાલય પણ નથી મળતો. તો મહેનત કરતા રહેજો.
અસ્તુ, જય હિન્દ. અને છેલ્લે છેલ્લે તમારા માટે 4 લાઈન તમારે કઈ હોય જ ને. એટલા સરસ મજાના જેમ ક્લાસીસના વિદ્યાર્થીઓ ઘણા બધા બ્યુટી પાર્લરમાં જઈને આવ્યા છે. આમાં છોકરાનું કઈ ન હોય, એ બસ પેન્ટ શર્ટ પહેરી નીકળી જાય એ છે ને પહોંચી જાય આગળ. બરાબર ને? तो तुम्हारा માટે 4 लाइन છે कि काश खुशियों की कोई दुकान होती, काश खुशियों की कोई दुकान होती और हमें उसकी पहचान होती, काश खुशियों की कोई दुकान होती, हमें उसकी पहचान होती, खरीद लाता हर खुशी आपके लिए चाहे उसकी कीमत हमारी जान क्यों ना होती. वास्तु, जय हिंद, जय भारत.